કેમ છો મિત્રો? મજામાં ને? તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક પોએટ્રી ભણ્યા. ટાઇટલ હતું હેવન ઓફ ફ્રીડમ, જેને આપણે સ્વતંત્રતાનું સ્વર્ગ કીધું. એન્ડ ધેટ પર્ટિક્યુલર પોએટ્રી વોઝ રિટન બાય ધ ગ્રેટ પોએટ ઓફ ઇન્ડિયા રવિન્દ્રનાથ ટાગોર. મિત્રો એ પોએટ્રીની અંદર તમે ખાસ એક બાબત નોંધી હશે કે એક સાચા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર કોને કહેવાય એના લગતા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે. એ આપણી પાસે યુનિટ નંબર 8.2 હતું. હવે આજે આપણે 8.1 ભણીશું, જે પેજ નંબર 83 ઉપર આપેલું છે. અને અહીં જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખેલું એક પ્રોઝ લેસન છે જેનું નામ છે ફોર યુથ. મિત્રો ખાસ યાદ રાખજો કે આ લેસનની અંદર ખરેખર એક વ્યક્તિગત રીતે સ્વતંત્રતાની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે બહુ સાદી ભાષામાં તમને સમજાવું તો એક સાચા અર્થમાં સ્વતંત્ર વ્યક્તિ કોને કહેવાય એની સમજ, એની સરસ સમજ જે કૃષ્ણમૂર્તિએ આપણને આપી છે. મિત્રો જે કૃષ્ણમૂર્તિના રિગાર્ડિંગ કેટલીક બાબતો આપણે પહેલા કરીએ તો જે કૃષ્ણમૂર્તિ હું તમને કહું તો 20th સેન્ચુરીની અંદર ભારતની અંદર થઈ ગયેલા જે મહાન ફિલોસોફરો છે એમાંના એક છે. તમે કદાચ ઓશો રજનીશનું નામ સાંભળ્યું હશે. તો ઓશો રજનીશ પણ ભારતના એક મહાન ફિલોસોફર હતા. અને આ ઓશો રજનીશ જ્યારે પોતાના લેક્ચર્સ આપતા ત્યારે વારે વારે તેઓ જે કૃષ્ણમૂર્તિના નામનો ઉલ્લેખ કરતા. બરાબર છે? એટલે આખું લેસન તમે સમજી શકો છો ફિલોસોફિકલ હશે. અને ફિલોસોફિકલ લેસન સમજવું હંમેશા ડિફિકલ્ટ હોય, પણ એને આપણે શ્રેષ્ઠ રીતે ભણવા માટે પ્રયત્ન કરીશું. મિત્રો હવે 12th ઇંગ્લિશના કોર્સની અંદર, ટેક્સ્ટબુકના કોર્સની અંદર આ છેલ્લા 2-3 લેસન બાકી છે. થોડું ડિફિકલ્ટ લેસન છે, એટલે બહુ ધ્યાન રાખીને વ્યવસ્થિત સમજજો. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરી અને જે તે લાઇન્સને વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડતા જજો. તો આપણી પાસે નવું ટાઇટલ છે, યુનિટ નંબર 8.1. ટાઇટલ છે ફોર યુથ. બહુ સાદી ભાષામાં સમજીએ તો યુવાનો માટે અથવા યુવાનોને ઉદ્દેશીને આવું હું કરી શકું. રિટન બાય જે કૃષ્ણમૂર્તિ. બરાબર છે? જોઈએ આપણે લેસનની અંદર ચર્ચા કરી છે વ્યક્તિગત સ્વાતંત્ર્યની. કયા પ્રકારના લક્ષણો ધરાવનારો વ્યક્તિ સાચા અર્થમાં સ્વતંત્ર વ્યક્તિ બની શકે છે એ આપણે જોવાનું છે. તો અહીંથી આપણે શરૂ કરીએ. એ કહે છે, આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મિત્રો જે કૃષ્ણમૂર્તિ યુવાનોને સંબોધીને ઓપનિંગ લાઈન બોલે છે એ કહે છે, મને તમારી સાથે સ્વતંત્રતાની સમસ્યાઓ વિશે ચર્ચા કરવી ગમશે. એટલે ટૂંકમાં અહીં પહેલી લાઈન વાંચતા આપણને ખબર પડે કે જે કૃષ્ણમૂર્તિ યુવાનો સાથે સ્વતંત્રતાની જે સમસ્યા છે, સાચી સ્વતંત્રતા કોને કહેવાય એના અંગે એ ચર્ચા કરવા માગે છે. નેક્સ્ટમાં કહે છે, ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. મિત્રો ડીપ સ્ટડી એટલે જેને કહેવાય ઊંડો અભ્યાસ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. એટલે યસ, કોમ્પ્લેક્સનો મિનિંગ આપણે અહીં કરશું જટિલ. લાઈન સહેલી છે, સમજી શકાય તેવી છે. એ કહે છે ઊંડો અભ્યાસ અને સમજણ માંગી લેતી આ એક જટિલ સમસ્યા છે, અથવા તો ખૂબ જ જટિલ શું છે સમસ્યા છે. એટલે કહે છે કે જો સ્વતંત્રતા વિશે ચર્ચા કરવી હોય અથવા સ્વતંત્રતાની સમસ્યા વિશે ચર્ચા કરવી હોય તો જે કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે આ એક ખૂબ જ જટિલ સમસ્યા છે. અને આ જટિલ સમસ્યા ઉપર ચર્ચા કરવા માટે વ્યક્તિની અંદર અથવા ચર્ચા કરનાર વ્યક્તિની અંદર ઊંડી સમજણ અને ઊંડા અભ્યાસની જરૂર છે. નેક્સ્ટમાં કહે છે, વી હિયર મચ ટોક અબાઉટ. સિમ્પલ આટલું જ જોઈએ તો કે છે આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને ઘણી બધી વાતચીત કરીએ છીએ. શેના વિશે? તો કે છે સ્વતંત્રતા વિશે, ફ્રીડમ વિશે, રિલિજિયસ ફ્રીડમ જેને કહેવાય ધાર્મિક સ્વતંત્રતા વિશે. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. અને આ લાઈનને બરાબર સમજીએ. એટલે કે છે આપણે સ્વતંત્રતા વિશે, ધાર્મિક સ્વતંત્રતા વિશે અને આપણને જે કરવું ગમે છે તે કરવાની સ્વતંત્રતા વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને એની શું કરતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. હા મિત્રો, આપણે ત્યાં ઘણીવાર ઘણી બધી ચર્ચાઓ થતી હોય તો આપણે ચર્ચાઓના રિગાર્ડિંગ આપણી ખુદની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા અને વ્યક્તિને જે કંઈ કરવું ગમે છે તે અંગેની સ્વતંત્રતા વિશે આપણે ડે બાય ડે લાઈફની અંદર શું કરતા હોઈએ છીએ, ઘણું બધું લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ અને એના અંગે લોકો સાથે શું કરતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. નેક્સ્ટમાં કહે છે, વોલ્યુમ્સ હેવ બીન રિટન. મિત્રો વોલ્યુમ્સ એટલે બુક્સ, જેને કહેવાય ગ્રંથો, દળદાર પુસ્તકો. એ કહે છે હેવ બીન રિટન, પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ છે, સમજી શકો છો. એ કહે છે પુસ્તકો અથવા દળદાર પુસ્તકો લખાઈ ચૂક્યા છે ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. મિત્રો સ્કોલર્સ એટલે વિદ્વાનો. એ કહે છે આ બધી જ બાબતો ઉપર વિદ્વાનો દ્વારા એ કહે છે દળદાર પુસ્તકો શું થયા છે, લખાઈ ચૂક્યા છે. બટ પરંતુ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. પરંતુ આપણે આપણી સમસ્યા સુધી એ કહે છે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સીધી રીતે ત્યાં શું કરી શકીએ છીએ, પહોંચી શકીએ છીએ. એટલે એમનું કહેવાનું તાત્પર્ય એવું છે કે આવી અલગ અલગ સ્વતંત્રતા વિશે અલગ અલગ વિદ્વાનો દ્વારા ઘણા બધા દળદાર પુસ્તકો લખાઈ ચૂક્યા છે.
પણ એ કહે છે બધા દળદાર પુસ્તકોમાં ન પડતા મારી પાસે એક એવો રસ્તો છે કે આ સમસ્યા સુધી, સ્વતંત્રતાની સમસ્યા સુધી આપણે એ કહે છે સરળતાથી અને સીધી જ રીતે શું કરી શકીએ છીએ, પહોંચી શકીએ છીએ. એન્ડ પરહેપ્સ જે કૃષ્ણમૂર્તિ કહે છે અને કદાચ that will bring us to the real solution. અને એ કહે છે આ જ રસ્તો આપણને કદાચ જે આપણી સમસ્યા છે એનું વાસ્તવિક સમાધાન લાવી આપશે. તો મિત્રો અહીં ઇન્ટ્રોડક્ટરી જે પેસેજ છે એને તમે વ્યવસ્થિત રીતે સમજો તો સિમ્પલી પહેલા આપણને કીધું કે તેઓ આપણી સાથે સ્વતંત્રતાની સમસ્યા વિશે ચર્ચા કરવા માંગે છે. હવે એ કહે છે સ્વતંત્રતાની સમસ્યામાં જો ચર્ચા કરવી હોય તો ચર્ચા કરનાર વ્યક્તિની અંદર ઊંડી સમજણ અને સાથે સાથે તમે જોવા જાઓ તો ઊંડા અભ્યાસની જરૂર છે. એ કહે છે ઘણીવાર આપણે સ્વતંત્રતા વિશે, ધાર્મિક સ્વતંત્રતા વિશે કે પછી વ્યક્તિને જે કંઈ કરવું ગમે છે તે અંગેની સ્વતંત્રતા વિશે આપણે ઘણી બધી વાતો કરતા સાંભળ્યા છે. અને એ કહે છે આ બધી બાબતો ઉપર જેને કહેવાય વિદ્વાનો દ્વારા ઘણા બધા દળદાર પુસ્તકો લખાઈ ચૂક્યા છે. પણ જે કૃષ્ણમૂર્તિનું કહેવું એવું છે કે આપણે એ બધામાં નથી પડતા. આપણી પાસે ત્યાં સુધી પહોંચવા માટેનો સીધો અને સરળ રસ્તો છે અને કદાચ એ જ આપણી જે સમસ્યા છે એનો આપણને વાસ્તવિક ઉકેલ લાવી આપશે. હવે ધીરે ધીરે સમજીએ છીએ મિત્રો. નેક્સ્ટ પેસેજની અંદર આપણે એન્ટર થઈએ, પણ નેક્સ્ટ પેસેજની અંદર એન્ટર થતા પહેલા બહુ જ વ્યવસ્થિત રીતે સમજો. બહુ ઊંડાણથી એ બધી બાબતો આપણને સમજાવવા માંગે છે. એટલે મિત્રો અહીં એક સરસ મજાનું પિક્ચર એમણે આપણને બતાવ્યું છે, ચિત્ર બતાવ્યું છે. એ ચિત્ર આખું મનની અંદર ઉપસે પછી જ આપણે આગળ વધશું. હું એને બહુ એક્ઝેક્ટ સમજાવીશ અને શા માટે એ ચિત્ર બતાવ્યું છે એ પેસેજના અંતે પણ તમને ખ્યાલ આવશે. જોઈએ જે કૃષ્ણમૂર્તિ કહે છે આઈ વન્ડર. મિત્રો આઈ નો મિનિંગ અહીં આપણે જે કૃષ્ણમૂર્તિ કરશું. એ કહે છે મને આશ્ચર્ય થાય છે, મને પ્રશ્ન થાય છે. એ કહે છે ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ. એ આપણને પૂછે છે કે મને પ્રશ્ન થાય છે કે શું તમે ક્યારેય, ઇફ યુ હેવ એવર સ્ટોપ, એ કહે છે શું તમે ક્યારે અટક્યા છો? ટુ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. એટલે ટૂંકમાં સિમ્પલ લાઈન સમજો. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે મને આશ્ચર્ય થાય છે, મને પ્રશ્ન થાય છે કે શું તમે ક્યારેય નિરીક્ષણ કરવા માટે અટક્યા છો? શાનું નિરીક્ષણ કરવા માટે અટક્યા છો? તો કહે છે ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ. માર્વેલસ એટલે જેને કહેવાય અદ્ભુત, ગ્લો એટલે પ્રકાશ. ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એટલે પશ્ચિમ દિશાની અંદર રહેલા પેલા અદ્ભુત પ્રકાશને ક્યારે? તો કહે છે એઝ ધ સનસેટ્સ. સનસેટ્સ એટલે સૂર્ય આથમે છે. એટલે ટૂંકમાં તમે આટલું સમજી શકો છો. જે કૃષ્ણમૂર્તિ આપણને કહે છે કે મને બાબતનો મગજમાં અથવા તો મનમાં પ્રશ્ન થાય છે કે શું તમે ક્યારેય પેલા પશ્ચિમ દિશાની અંદર સૂર્યને આથમતી વખતે જે પેલો અદ્ભુત પ્રકાશ છે, અદ્ભુત પ્રકાશને જોવા માટે અટક્યા છો, ઉભા રહ્યા છો? મિત્રો આટલું સમજીએ. જનરલી પૂર્વ દિશાની અંદર ઉગેલો સૂર્ય આથમતી વખતે પશ્ચિમ દિશામાં પહોંચે છે. પણ જો તમે ક્યારેય એનું નિરીક્ષણ કર્યું હોય તો એ ક્ષિતિજની અંદર સમાવા જઈ રહેલો સૂર્ય ત્યારે થોડોક ઉપર હોય છે ત્યારે એ આખી જે વેસ્ટ સાઈડ છે અથવા તો જે પશ્ચિમ દિશા છે અદ્ભુત રીતે શું થતી હોય છે? પ્રકાશતી હોય છે. તો કહે છે તમે એ અદ્ભુત રીતે જે પ્રકાશથી જે પશ્ચિમ દિશા છે અથવા તો પશ્ચિમ દિશામાં રહેલા અદ્ભુત પ્રકાશને તમે જોવા માટે ક્યારેય ઉભા રહ્યા છો, અટક્યા છો? હવે એમાં એક એલિમેન્ટ એડ કરે છે. જોઈએ નેક્સ્ટમાં કહે છે યસ વિથ ધ શાય યંગ મૂન. મિત્રો શાય એટલે શરમાળ. એ કહે છે વિથ ધ શાય યંગ મૂન, પેલો જેને કહેવાય જસ્ટ ઓવર ધ ટ્રીઝ. આ સમજી શકો છો તમે. જેવો સૂર્ય આથમવા જઈ રહ્યો હોય એ જ સમયે લગભગ ચંદ્રમાં ઉગતો હોય છે અને એ ચંદ્રમાં ઉગીને લગભગ વૃક્ષો ઉપર આવી ગયેલો હોય છે. એટલે શું કહે છે જુઓ, એ કહે છે યસ શાય યંગ મૂન એટલે શરમાળ યુવાન ચંદ્રમા, જસ્ટ ઓવર ધ ટ્રીઝ. એટલે બધા જ એલિમેન્ટ્સને હું જોડી દઉં છું એમાં. એ કહે છે મને આશ્ચર્ય થાય છે શું તમે ક્યારેય જ્યારે પશ્ચિમ દિશાની અંદર સૂર્ય આથમતો હોય છે ત્યારે પેલા અદ્ભુત પ્રકાશને અને વળી પાછું પેલા જેને કહેવાય વૃક્ષોની ઉપર ઉગી નીકળેલો પેલો જે શરમાળ યુવાન ચંદ્રમા છે એને જોવા માટે તમે ક્યારેય ઉભા રહ્યા છો? તમે ક્યારે અટક્યા છો? આ લાઈનને તમે સમજી શકો છો મિત્રો. એટલે એક બાજુ સૂર્ય આથમી રહ્યો છે, એ આથમી રહ્યો છે ત્યારે પશ્ચિમ દિશા અદ્ભુત રીતે પ્રકાશતી હોય છે અને એ જ વખતે પેલો ચંદ્રમા ત્યાંથી ઉગતો હોય છે. પણ ઉગીને ક્યાં આવી ગયો છે? તો એ કહે છે પેલો ચંદ્રમા છે વૃક્ષોની ઉપર દેખાય છે અને એ શરમાળ એને કીધો છે અને હજી હમણાં જ ઉગ્યો છે એટલે એને યુવાન પણ કીધો છે. એટલે તમે વિચારી શકો કે પેલો અદ્ભુત રીતે પ્રકાશતી પશ્ચિમ દિશા, ત્યાં ક્ષિતિજ ઉપર દેખાતા વૃક્ષો અને વૃક્ષોની ઉપર તમે જુઓ તો પેલો જે ચંદ્રમા છે એ ચંદ્રમા એકદમ યુવાન અને શરમાળ રીતે શું થયો છે? પ્રકાશી રહ્યો છે. એ જે આખું નભનું આકાશનું ક્ષિતિજનું જે આખું ચિત્ર બતાવ્યું છે એ ચિત્ર કંઈક આ પ્રકારનું છે.
હવે નેક્સ્ટ ફ્રેમ પિક્ચરની એની સાથે જોડે છે. જોઈએ આખું ચિત્ર પછી જોઈએ. નેક્સ્ટમાં કહે છે ઓફન એટ ધેટ અવર, એ કહે છે ઘણીવાર આ સમયે, એટ ધેટ અવર એટલે આ સમયે, એ કહે છે ધ રિવર ઇઝ વેરી કામ. હવે મિત્રો ત્યાં ક્ષિતિજના દ્રશ્ય ઉપરથી આપણે ધરતી ઉપરના દ્રશ્ય ઉપર આપણને લાવે છે. એ કહે છે ઘણીવાર, એ કહે છે આ સમયે પેલી જે નદી છે ખૂબ જ કેવી હોય છે, શાંત હોય છે. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ સરફેસ, અને લગભગ બધી જ બાબતો પેલો જે નદીનો પ્રવાહ છે એની સરફેસ ઉપર, એની સપાટી ઉપર લગભગ દરેક બાબતો શું થતી હોય છે, પ્રતિબિંબિત થતી હોય છે, રિફ્લેક્ટ થતી હોય છે. કઈ કઈ બાબત? તો પહેલામાં કહે છે ધ બ્રિજ, નદી ઉપર જે પુલ આવ્યો છે એ પુલ પ્રતિબિંબિત થતો હોય. એ કહે છે ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ, એ પુલ ઉપરથી પસાર થતી ટ્રેન એ પણ પેલી પાણીની સપાટી ઉપર આપણને દેખાતી હોય છે. ધેન ટેન્ડર મૂન, પેલો કુમળો એવો ચંદ્રમા જે ઉગી નીકળ્યો છે એ પણ હવે અહીં રિફ્લેક્ટ થતો હોય છે. એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, અને એન્ડ પ્રેઝન્ટલી અને વર્તમાનમાં જ એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, જેને કહેવાય એ થોડો કેવો બન્યો હોય છે, ઘાટો બન્યો હોય છે. જે હજી હમણાં જ શું બનેલો હોય છે, ડાર્ક બન્યો છે, ઘાટો બન્યો છે. એન્ડ ધ સ્ટાર્સ, અને પેલા તારા. હવે મિત્રો અહીં ફૂલ સ્ટોપ સુધી પહોંચ્યા. આ બધું જ હું તમને જોડી દઉં અને એક્ઝેક્ટ પેલા ચિત્ર મગજની અંદર ઉપસાવીએ, પછી આગળ વધીએ અને શા માટે આ ચિત્ર આપ્યું છે એની પાછળનો ઉલ્લેખ પણ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ છીએ. તો એ આખું ચિત્ર આપણી સમક્ષ ઊભું કરે છે અને આપણને પૂછે છે, એ કહે છે મને આશ્ચર્ય થાય છે, શું તમે ક્યારેય જોવા માટે અટક્યા છો? શેને જોવા માટે અટક્યા છો? તો કે પશ્ચિમ દિશાની અંદર સૂર્યને આથમતી વખતે પેલી અદ્ભુત રીતે જે પ્રકાશ, પેલો અદ્ભુત પ્રકાશ દેખાય છે, તે એ પ્રકાશની સાથે તમે જોવા જાવ તો પશ્ચિમ દિશાની અંદર પેલા જે વૃક્ષો છે, વૃક્ષો ઉપર ઉગી નીકળેલો પેલો શરમાળ અને યુવાન ચંદ્રમા, એટલે એક અદ્ભુત સીન આપણને ક્ષિતિજનો બતાવ્યો છે. એ કહે છે એ જ ક્ષણે સાંજના સમયે સૂર્યને આથમવાની વાત છે, એટલે સાંજના સમયે એ કહે છે પેલી જે નદી છે એનો પ્રવાહ લગભગ કેવો હોય છે, શાંત હોય છે. આ પણ સમજી શકાય મિત્રો. આખો દિવસ ઉછળતી કૂદતી જે નદી છે સાંજના સમયે જો તમે ક્યારેય ઓબ્ઝર્વ કર્યું હોય તો એનો પ્રવાહ એકદમ શાંત થઈ ગયો હોય છે. અને શાંત પ્રવાહની અંદર એ કહે છે બધું જ શું થાય છે, રિફ્લેક્ટ થાય છે. શું રિફ્લેક્ટ થાય છે? તો કે છે શાંત સફેદ પ્રવાહની અંદર એ કહે છે નદી ઉપર રહેલો પુલ, એ પુલ ઉપરથી પસાર થતી ટ્રેન, વળી પાછો પેલો ચંદ્રમા કે જે હજી હમણાં જ કેવો બન્યો છે, ડાર્ક બન્યો છે. અને પેલા અંધારું થવામાં છે, અંધારું થવામાં છે એટલે પેલા આકાશની અંદર જે ફૂટી નીકળેલા નાના નાના તારાઓ છે, તારાઓ પણ પેલા નદીના પ્રવાહમાં શું થતા હોય છે, રિફ્લેક્ટ થતા હોય છે. એટલે મિત્રો તમે સમજી શકો છો એક અદ્ભુત એવું દ્રશ્ય અહીં જે કૃષ્ણમૂર્તિ આપણી સમક્ષ બતાવ્યું છે. જોઈએ શા માટે બતાવ્યું છે. આગળ જતા એ કહે છે ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ, એ કહે છે આ બધું જ ખૂબ જ કેવું હોય છે, સુંદર હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, સમજો બરાબર. હા, એ કહે છે ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન, એ કહે છે ટુ સમથિંગ બ્યુટીફુલ યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ફ્રોમ પ્રી ઓક્યુપેશન, મસ્ટ ઇટ નોટ. સમજીએ આખું. યસ, એ કહે છે આ બધું જ ખૂબ જ કેવું હોય છે, સુંદર હોય છે. અને આ જે કંઈ સુંદર છે એનું નિરીક્ષણ કરવા માટે, એને જોવા માટે અને તમારું સંપૂર્ણ ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવા માટે એ કહે છે યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ફ્રોમ પ્રી ઓક્યુપેશન્સ. મિત્રો પ્રી ઓક્યુપેશન્સ એટલે એન્ઝાઇટી, વરી, ચિંતાઓ. એ કહે છે તમારું મન છે એ તમામ પ્રકારની ચિંતાઓથી શું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. મસ્ટ ઇટ નોટ, એ કહે છે ખરું કે નહીં. એટલે એમનું કહેવાનું તાત્પર્ય સમજો. કુદરતે ઘણું બધું અપ્રિતમ સર્જ્યું છે, પણ તમે ક્યારેક ઓબ્ઝર્વ કર્યું હશે મિત્રો, આવા કોઈ સુંદર જગ્યાએ તમે જાઓ પણ જો અંદરથી ચારે બાજુ બધું ઉકળતું હોય તો આ બધી વસ્તુઓનો આપણે પૂરેપૂરો આનંદ માણી શકતા નથી. પણ મન એકદમ શાંત હોય, મન સ્થિર હોય તો આ કુદરતી સૌંદર્યનો આપણે ભરપૂર અને ભરપૂર શું માણી શકીએ છીએ, આનંદ માણી શકીએ છીએ. એટલે આ જ બાબતે આપણને સમજાવવા ટ્રાય કરે છે કે આટલું એક અદ્ભુત દ્રશ્ય છે. તમે બે દ્રશ્યને મિલાવજો, પેલા ક્ષિતિજના અને પેલા નદીની અંદર પડતા પ્રતિબિંબના. એ આખું દ્રશ્ય મગજમાં વિચારો અને ક્યાં છે આ બધું ખૂબ જ સુંદર હોય છે. પરંતુ આ જે કંઈ સુંદર છે એ એક્ઝેક્ટ તમને કીધું, એ કહે છે સમથિંગ બ્યુટીફુલ. એ કહે છે આ જે કંઈ સુંદર છે એ સુંદરતા પ્રત્યે એ શું કહે છે, ટુ ઓબ્ઝર્વ, એનું નિરીક્ષણ કરવા માટે, ટુ વોચ, એને જોવા માટે, એન્ડ ટુ ગીવ યોર હોલ અટેન્શન, અને તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે શેની ઉપર, પેલી સુંદરતા ઉપર. એ કહે છે યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ફ્રોમ
preoccupations. તમારું મન છે ને એ તમામ પ્રકારની જે ચિંતાઓ છે એનાથી કેવું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. એ કહે છે મસ્ટ ઇટ નોટ, ખરું કે નહીં? બહુ સરસ વાત છે મિત્રો. આપણે સુંદરતા ત્યારે જ માણી શકીએ જ્યારે મન કેવું હોય, શાંત હોય. જોઈએ આગળ, ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ. મિત્રો ઓક્યુપાય એટલે ભરેલું હોવું, એનું કહેવાનું તાત્પર્ય એવું છે. એટલે જુઓ એ શું કહે છે, યસ ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, with worries and with speculations. મિત્રો સ્પેક્યુલેશન્સ એટલે અઝમ્પશન, જેને કહેવાય ધારણાઓ. એ કહે છે ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. એ કહે છે તમારું એ મન છે ને એ કહે છે સમસ્યાઓથી, વિથ વરીઝ ચિંતાઓથી, વિથ સ્પેક્યુલેશન્સ જેને કહેવાય ભવિષ્યની ધારણાઓથી ભરેલું હોવું જોઈએ નહીં. એ કહે છે તો જ તમે તે સુંદરતાને શું કરી શકો છો, માણી શકો છો. નેક્સ્ટમાં કહે છે ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાયટ that you can really observe. સમજો બરાબર. હા, એ કહે છે ઇટ ઇઝ ઓનલી વેન, એનું કહેવાનું તાત્પર્ય છે ફક્ત ત્યારે ને ત્યારે જ, ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાયટ. એ કહે છે જ્યારે તમારું મન ખૂબ જ કેવું હોય છે, શાંત હોય છે, ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ. એ કહે છે ત્યારે તમે એ કહે છે શું કરી શકો છો, પેલું નિરીક્ષણ કરી શકો છો. કેમ? તો કહે છે ફોરનું સિનોનિમસ થશે બીકોઝ. એ કહે છે કારણ કે ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી. એ કહે છે કારણ કે તમારું જે મન છે તે એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અપ્રિતમ સુંદરતા પ્રત્યે હંમેશા કેવું હોય છે, એ કહે છે સેન્સિટિવ એટલે કે કેવું હોય છે, સંવેદનશીલ હોય છે. એટલે એ કહે છે કે સમજો બરાબર આ બધી બાબતોને. ટૂંકમાં એ આપણને કહેવા માંગે છે, એ કહે છે ફક્ત ત્યારે જ તમારું મન ખૂબ જ શાંત હોય ત્યારે જ તમે આ બધી બાબતોનું નિરીક્ષણ કરી શકો છો. કારણ કે તમારું જે મન છે એ અપ્રિતમ સુંદરતા પ્રત્યે કેવું હોય છે, સંવેદનશીલ હોય છે. જેનું કહેવાનું તાત્પર્ય એવું છે કે આ બધા લેન્ડસ્કેપ્સ, કુદરતી દ્રશ્યો કુદરતે સર્જ્યા છે, એ જ રીતે મનનું સર્જન પણ કુદરતે કરેલું છે. એટલે કુદરતી વસ્તુ તરફ એટ્રેક્ટ થાય, આકર્ષાય, એના પ્રત્યે સંવેદનશીલ હોય એ કુદરતનો નિયમ છે. પણ એની આડે જો મનની અંદર પેલી બધી ચિંતાઓ હોય, ભવિષ્યની ધારણાઓ હોય, શું થશે, આમ થશે, તે થશે, તો એ કહે છે આ બધી સુંદરતા પ્રત્યે આપણું મન એટ્રેક્ટ થતું નથી. પણ એ કહે છે મન જ્યારે તમારું ખૂબ જ શાંત હોય ત્યારે ઓટોમેટિકલી એ કહે છે આ બધી સુંદરતા પ્રત્યે તમારું મન શું થતું હોય છે, આકર્ષાતું હોય છે. કારણ કે તમારું મન એ આ બધી બાબતો પ્રત્યે કેવું હોય છે, ખૂબ જ સંવેદનશીલ હોય છે. એન્ડ પરહેપ્સ, અને કહે છે અને કદાચ હિયર ઇઝ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. ક્લુ એટલે કડી. સમજો, એ કહે છે કદાચ અહીં જ આપણી જે સ્વતંત્રતાની સમસ્યા છે એની અહીં શું રહેલી છે, કડી રહેલી છે. એટલે મિત્રો આખી બાબતને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજશું. આખું ચિત્ર આપણને શા માટે આપ્યું છે, તો ચિત્ર આપીને આપણને સમજાવવા માંગે છે કે કુદરતી જે લેન્ડસ્કેપ છે એને જો તમારે માણવું હોય તો તમારું મન સંપૂર્ણ રીતે વિચારોથી મુક્ત હોવું જોઈએ. એ કહે છે એ જ પ્રકારે જો તમે સ્વતંત્રતાની સમસ્યા વિશે ચર્ચા કરવા માંગતા હોય અથવા તો વ્યક્તિની સાચી સ્વતંત્રતા કોને કહેવાય તો કહેવાય એ બાબતને જો તમે સમજવા માંગતા હોય તો કહે છે તમારું મન પણ એકદમ શાંત હોવું જોઈએ, તમામ પ્રકારની ચિંતાઓ, તમામ પ્રકારના વિચારો, તમામ પ્રકારની ધારણાઓથી શૂન્ય હોવું જોઈએ. એટલે ટૂંકમાં તમે સમજી શકો છો કે પેલા કુદરતી અવસ્થાને માણવા માટે મન વિચાર શૂન્ય હોવું જોઈએ, એમ સાચી સ્વતંત્રતા કોને કહેવાય એ સમજવા માટે પણ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ તમારા મગજ ઉપર ન હોવું જોઈએ. તો જ તમે સાચી સ્વતંત્રતા કોને કહેવાય શું કરી શકો છો, સમજી શકો છો અને જાણી શકો છો. એ કહે છે આ આપણી જે સ્વતંત્રતાની સમસ્યા છે જેને આપણે સમજવા નીકળ્યા છીએ, એ કહે છે એની એ પ્રથમ કડી છે. જોઈએ આગળ. એ કહે છે નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી. એટલે આખું એક બેકગ્રાઉન્ડ એમણે તૈયાર કરી નાખ્યું મિત્રો. પહેલામાં આપણને કીધું કે આપણે સ્વતંત્રતાની સમસ્યા વિશે ચર્ચા કરવા માંગીએ છીએ, ગંભીર સમસ્યા છે, ઊંડા અભ્યાસની જરૂર છે, વગેરે વગેરે વગેરે. સેકન્ડની અંદર એ સમસ્યાને સમજવા માટે વ્યક્તિની મનસ્થિતિ કયા પ્રકારની હોવી જોઈએ પેલા ચિત્ર થકી આપણને સમજાવવા પ્રયત્ન કર્યો. અને હવે એ દિશાની અંદર, એ ડિરેક્શનની અંદર એ પોતે ચર્ચા શરૂ કરે છે. એ કે આપણને પૂછે છે નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી. એ કહે છે હવે સ્વતંત્ર બનવું એટલે શું, સમજો બરાબર. એનો એ જ આપણને જવાબ આપે છે. એ કહે છે ઇઝ ફ્રીડમ એઝ અ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ. એ કહે છે શું સ્વતંત્રતા એટલે તમને જે કંઈ અનુકૂળ આવે એ બનવું, એને તમે સ્વતંત્રતા કહો છો. નેક્સ્ટમાં કહે છે યસ ગોઈંગ વેર યુ લાઈક.
એ કે છે તમે ઈચ્છો ત્યાં તમે જઈ શકો, તેને તમે સ્વતંત્રતા કહો છો. એ કે છે થિંકિંગ વોટ યુ વિલ, યસ અહીં વિલ એટલે ઈચ્છવું. એ કે છે તમે જે કંઈ ઈચ્છો એ તમે વિચારી શકો, એને તમે સાચી સ્વતંત્રતા કહો છો. જુઓ મિત્રો, કાઉન્ટર ક્વેશ્ચન એમણે કર્યા છે. પહેલા આપણને પૂછ્યું કે હવે સ્વતંત્ર બનવું એટલે શું. એનો આન્સર આપતા એ કહે છે કે શું તમે એવું માનો છો કે તમને જે અનુકૂળ આવે તે બને એને તમે સ્વતંત્રતા કહેશો. નેક્સ્ટમાં કહે છે તમે જે ઈચ્છો એ તમે કરી શકો, એને તમે સ્વતંત્રતા કહેશો. અથવા તો તમે જે ઈચ્છો ત્યાં તમે જઈ શકો, એને તમે સ્વતંત્રતા કહો છો. તો કે છે ના, સાચી સ્વતંત્રતા નથી. એ કહે છે ધીસ યુ ડુ એની હાઉ. એ કહે છે આ તો તમે ગમે તે રીતે કરી શકો છો. એટલે તમે પરતંત્ર હોય કે સ્વતંત્ર હોય, આ ત્રણ બાબતો ઉપર કોઈનો અંકુશ નથી. તમે ઈચ્છો એ પ્રકારનો વિચાર તમે બેઠા બેઠા કરી શકો છો, તમે ઈચ્છો એ પ્રકારે જઈ શકો છો. બરાબર છે મિત્રો? એટલે એનું કહેવાનું તાત્પર્ય એ છે કે સાચા અર્થમાં સમજો બરાબર કે તમે ઈચ્છો એ પ્રકારે બધું બને એ સાચી સ્વતંત્રતા નથી. નેક્સ્ટમાં કહે છે કે તમે ઈચ્છો એ પ્રકારે તમે વિચારી શકો એ પણ સાચી સ્વતંત્રતા નથી. તમે ઈચ્છો ત્યાં જઈ શકો એ પણ સાચી સ્વતંત્રતા નથી. એ કહે છે આ ત્રણ સ્થિતિ તો એવી છે કે તમે પરતંત્ર હોય તો પણ તમે કરી શકો છો. તો સાચી સ્વતંત્રતા કોને કહેવાય? તો આગળ જતા આપણને કહે છે મિયરલી, મિયરલીનું સિનોનિમસ થશે ઓનલી. એ કહે છે મિયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ, ડઝ ધેટ મીન ફ્રીડમ? એ કહે છે ફક્ત આઝાદી હોવી, ફક્ત આઝાદ થઈ જવું, શું એ જ સ્વતંત્રતા છે? નેક્સ્ટ લાઈન જોજો બરાબર. આ બધી લાઈનની નીચે અંડરલાઈન કરજો પ્લીઝ. હવેની લાઈનની નીચે એ કહે છે મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. મિત્રો આ રિલેટ ધ ટાઇટલ વિથ રીડમાં પૂછાતું હોય છે. અંડરલાઈન કરજો આ લાઈનની નીચે. એ કહે છે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો આઝાદ છે. મિત્રો અહીં ઇન્ડિપેન્ડન્ટનો મિનિંગ હું આઝાદ લઉં છું અને ફ્રીનો સ્વતંત્ર લઉં છું. કોન્ટ્રાસ્ટ બનાવ્યો છે. એ કહે છે બટ વેરી ફ્યુ આર ફ્રી. પરંતુ આ દુનિયાની અંદર બહુ જ ઓછા લોકો કેવા છે? સ્વતંત્ર છે. મિત્રો વિચારજો બરાબર. હું તમે ક્લેમ કરીએ છે વી આર ઇન્ડિપેન્ડન્ટ, આપણે આઝાદ છીએ, પણ મિત્રો લેસન ભણ્યા પછી બરાબર સમજો આઝાદ તો છીએ પણ સાચા અર્થમાં સ્વતંત્ર છીએ કે કેમ. એટલે કહે છે કે આ દુનિયાની અંદર બહુ બધા લોકો આઝાદ છે પરંતુ બહુ જ ઓછા લોકો કેવા છે? સ્વતંત્ર છે. નેક્સ્ટમાં સમજો. એ કે છે ફ્રીડમ ઇમ્પ્લાઇઝ. મિત્રો ઇમ્પ્લાય કરવું એટલે ઇન્ડિકેટ કરવું, સૂચવવું. એ કહે છે સ્વતંત્રતા સૂચવે છે. એ કહે છે ગ્રેટ ઇન્ટેલિજન્સ. મિત્રો આ બધું થોડું કોમ્પ્લેક્સ છે, થોડું ધ્યાન આપજો પ્લીઝ. એ કહે છે સ્વતંત્રતા, એ કહે છે તીવ્ર બુદ્ધિમત્તા શું કરે છે? સૂચવે છે. એ કહે છે ડઝ ઇટ નોટ? ખરું કે નહીં? જોઈએ. એ કહે છે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. અને નીચે અંડરલાઈન કરજો પ્લીઝ. એ કહે છે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. એ કહે છે સ્વતંત્ર બનવું એટલે બુદ્ધિશાળી બનવું. તો ધ્યાન આપજો પ્લીઝ. એટલે કહે છે સ્વતંત્રતા તીવ્ર બુદ્ધિમત્તા સૂચવે છે અને સ્વતંત્ર બનવું જીવનની અંદર એટલે તીવ્ર રીતે શું બનવું? બુદ્ધિશાળી બનવું. અને કઈ રીતે વ્યક્તિની અંદર બુદ્ધિમત્તા ડેવલપ થાય એ નેક્સ્ટમાં કહે છે સમજો. બટ પરંતુ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બિંગ. બિંગ એટલે મનુષ્ય, જીવ. પરંતુ પેલી જે બુદ્ધિમત્તા છે મનુષ્યમાં આવવાની શરૂ થતી નથી. કેવી રીતે? તો કે છે બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પણ પેલી બુદ્ધિમત્તા છે એ વ્યક્તિની અંદર સ્વતંત્ર બનવાની ઈચ્છા સેવવાથી, જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. એ કહે છે પરંતુ પેલી બુદ્ધિમત્તા છે મનુષ્યની અંદર ફક્ત ને ફક્ત સ્વતંત્ર બનવાની ઈચ્છા સેવવાથી એ કહે છે આવવાની શરૂ થતી નથી. તો બુદ્ધિમત્તા વ્યક્તિની અંદર કઈ રીતે ડેવલપ થાય? તો નેક્સ્ટમાં કહે છે સમજો બરાબર. ઇટ કમ્સ ઇનટુ બીઇંગ. એ કહે છે પેલી બુદ્ધિમત્તા મનુષ્યની અંદર આવે છે ઓનલી વેન, ફક્ત ત્યારે જ. ક્યારે? એ કહે છે યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. મિત્રો ક્લોઝિંગ ઇન એટલે નાથી ઘેરાયેલું હોવું. આખી લાઈનને સમજીએ. એ કહે છે વ્યક્તિની અંદર બુદ્ધિમત્તા ત્યારે આવવાની શરૂ થાય છે જ્યારે તમે શેને સમજવાનું શરૂ કરો છો? તો કહે છે તમારા સમગ્ર પર્યાવરણને. ત્યાર પછી પેલા સામાજિક, ધાર્મિક, માતા પિતાને લગતા
પરંપરાને લગતા જે ઇન્ફ્લુઅન્સીસ, જે પ્રભાવો છે, અને આ પ્રભાવોના રિગાર્ડિંગ આપણને કીધું છે ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઓન યુ, કે જે પ્રભાવોથી તમે સતત અને સતત શું થયેલા છો, ઘેરાયેલા છો. એ કહે છે જ્યારે આ બધા પ્રભાવોને તમે સમજવાનું શરૂ કરો છો ત્યારે વ્યક્તિની અંદર બુદ્ધિમત્તા આવવાની શરૂ થાય છે. આખી લાઈનને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ, જોજો બરાબર. એટલે આખો ટુકડો આપણને એવું કીધું, એ કહે છે ફક્ત બુદ્ધિ અથવા તો ફક્ત સ્વતંત્ર બનવાની ઈચ્છા સેવાથી વ્યક્તિ બુદ્ધિશાળી બની શકતો નથી. એ કહે છે વ્યક્તિની અંદર બુદ્ધિમત્તા ત્યારે આવવાની શરૂ થાય છે જ્યારે વ્યક્તિ તેના સમગ્ર પર્યાવરણને, પેલા સામાજિક પ્રભાવને, મિત્રો આ સોશિયલની પાછળ આપણે ઇન્ફ્લુઅન્સ લગાડશું, રિલિજિયસની પાછળ આપણે ઇન્ફ્લુઅન્સ લગાડશું. એ કહે છે જ્યારે વ્યક્તિ તેના સામાજિક પ્રભાવોને, ત્યાર પછી ધાર્મિક પ્રભાવોને, માતા પિતાને લગતા પ્રભાવોને, પેલી પરંપરાઓને લગતા પ્રભાવોને, કે જેનાથી વ્યક્તિ સતત અને સતત ઘેરાયેલો છે, આ બધા પ્રભાવોને જ્યારે વ્યક્તિ સમજવાનું શરૂ કરે ત્યારે વ્યક્તિ શું બનતો હોય છે, બુદ્ધિશાળી બનતો હોય છે, અથવા એની અંદર બુદ્ધિમત્તા આવવાની શરૂ થતી હોય છે. એવું એનું કહેવાનું તાત્પર્ય છે. સાવ સાચું છે મિત્રો. જેની માને તરત આટલી બુદ્ધિમત્તા આપણામાં નહોતી, જેની માને તરત આપણે મેન તમે નર્સને નહોતું પૂછ્યું ઇઝ એવરીથિંગ ઓકે, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, હાઉ ઇઝ માય મોમ, સમજાય છે. અને જો પૂછવું હોત તો કદાચ નર્સનું કોઈ ત્યાં ન હોય, મમ્મી મૂકીને જતી રહી હોય. પણ બુદ્ધિમત્તા વિચારો ક્યારે આપણી અંદર આવવાની શરૂ થઈ, હાઉ ટુ બિહેવ વિથ અધર્સ, હાઉ ટુ સ્પીક ઇન ધ પબ્લિક. એ જેમ જેમ નવા નવા એક્સપિરિયન્સીસ થતા ગયા એમ નામ પેલી અમુક પ્રકારની બુદ્ધિમત્તા આપણી અંદર આવવાની શું થઈ શરૂ થઈ. એટલે એક વસ્તુ તમે ચોક્કસ માનો છો કે હું ને તમે સતત, જેને કહેવાય આપણી આજુબાજુના સામાજિક પ્રભાવોની થી ઘેરાયેલા છીએ, ધાર્મિક પ્રભાવોથી ઘેરાયેલા છીએ, માતા પિતાના પ્રભાવથી ઘેરાયેલા છીએ, કેટલીક જે પરંપરાઓ છે એના પ્રભાવોથી ઘેરાયેલા છીએ, સમગ્ર પર્યાવરણ છે આપણી આજુબાજુનું, સોશિયલ એન્વાયરમેન્ટ જેને કહેવાય, એનાથી હું તમે શું છે, સતત અને સતત ઘેરાયેલા છીએ. અને જેમ જેમ એને સમજતા ગયા એમ નામ આપણી અંદર બુદ્ધિમત્તા આવવાની શું થઈ, શરૂ થઈ. એટલે જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ, ત્યાં એકદમ બ્લેન્ક હતા, પણ આ બધા પ્રભાવોને આધારિત આ બધા ચેન્જીસ આપણી અંદર આપણે અંદર જોવા મળે છે. એટલે સાચું છે કે એ બેઝિક કન્ડિશન છે. સ્વતંત્ર બનવું એટલે ઉચ્ચ રીતે જેને કહેવાય બુદ્ધિશાળી બનવું. પણ બુદ્ધિમત્તા ક્યારે આવવાની શરૂ થાય વ્યક્તિની અંદર, જ્યારે વ્યક્તિ આ બધું સમજવાનું શરૂ કરે ત્યારે. જોઈએ આગળ. એ કહે છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, પરંતુ પેલા જુદા જુદા જે પ્રભાવો છે એને સમજવા માટે, કયા કયા પ્રભાવો, તો થોડું જોજો, વ્યવસ્થિત રીતે સમજજો. કયા કયા પ્રભાવો, તો કે છે ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, ઓફ યોર ગવર્મેન્ટ, એ કહે છે ઇન્ફ્લુઅન્સ ઓફ યોર સોસાયટી, એ કહે છે ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર કલ્ચર વિચ યુ બિલોંગ, એ કહે છે નેક્સ્ટમાં કહે છે, એ કહે છે ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર બિલીફ્સ, એ કહે છે ઇન્ફ્લુઅન્સ ઓફ યોર ગોડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર સુપરસ્ટિશન્સ, એ કહે છે ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી. સમજો હા. એ કહે છે અલગ અલગ પ્રભાવોને સમજવા માટે, કયા કયા પ્રભાવને સમજવા માટે, તો કહે છે તમારા માતા પિતાના પ્રભાવને સમજવા માટે. નેક્સ્ટમાં કહે છે તમારા સરકારના પ્રભાવને સમજવા માટે, તમારા સમાજના પ્રભાવને સમજવા માટે. એ કહે છે તમે જે સંસ્કૃતિમાંથી આવો છો તેના પ્રભાવને સમજવા માટે, તમારી માન્યતાઓના પ્રભાવને સમજવા માટે, તમારા ઈશ્વરના પ્રભાવને સમજવા માટે. વળી પાછું નેક્સ્ટમાં કહે છે તમારી અંધશ્રદ્ધાઓના પ્રભાવને સમજવા માટે. અને એ કહે છે પેલી પ્રણાલિકાઓ, કે જે પ્રણાલિકાઓને તમે કન્ફર્મ કરતા આવ્યા છો, ફોલો કરતા આવ્યા છો, અનુસરતા આવ્યા છો, કઈ રીતે, તો કે છે વિચાર્યા વગર. એ કહે છે આ પ્રભાવને સમજવા માટે, એ કહે છે ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ, આ બધા જ પ્રભાવોને સમજવા માટે, એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. એ કહે છે આ બધા જ પ્રભાવોને સમજવા અને તેમાંથી મુક્ત થવા માટે, એ કહે છે વ્યક્તિની અંદર ડીપ ઇનસાઇટ, ઇનસાઇટ એટલે જેને કહેવાય સમજ, ડીપ ઇનસાઇટ એટલે ઊંડી સમજણની અથવા ઊંડી સમજની શું છે, જરૂર છે. એટલે મિત્રો વ્યવસ્થિત રીતે તમે સમજી શકો છો. આપણી સાથે ડિસ્કશન કરવા માંગે છે, તમે જુઓ, એક મિનિટ. હા, તો તમે એને બહુ વ્યવસ્થિત રીતે સમજવા માટે થોડો પ્રયત્ન કરો તો ખ્યાલ આવશે. તો એ નેક્સ્ટની અંદર આપણને કહે છે, યસ, એ કહે છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, પરંતુ આ જુદા જુદા પ્રભાવોને સમજવા માટે, આ જુદા જુદા પ્રભાવો એટલે કયા કયા જુદા જુદા પ્રભાવો,
તો એ પ્રભાવોનું જે આખું લિસ્ટ આપણને સામેની સાઈડ આપ્યું છે, જુઓ બરાબર સમજો. તો કે છે આ જુદા જુદા પ્રભાવોને સમજવા માટે કયા કયા, તો કે છે તમારા માતા પિતાનો પ્રભાવ જે આપણી પર જન્મતાની સાથે હોય છે. નેક્સ્ટમાં કે છે તમારી સરકારનો પ્રભાવ, તમારા સમાજનો પ્રભાવ, એ કે છે તમારી સંસ્કૃતિ કે જેમાંથી તમે આવો છો એનો પ્રભાવ. નેક્સ્ટમાં કે છે તમારી માન્યતાઓનો પ્રભાવ, તમારા ઈશ્વરનો પ્રભાવ, તમારી અંધશ્રદ્ધાઓનો પ્રભાવ, અને પેલી જે પ્રણાલિકાઓ જે દાદા પરદાદા ફોલો કરતા હતા તમે કરો છો, કે જે પ્રણાલિકાઓને તમે વગર વિચારે અનુસરતા આવ્યા છો, એ કે છે આ બધા જ પ્રભાવોને સમજવા માટે અને આ બધા જ પ્રભાવોમાંથી સ્વતંત્ર થવા માટે એ કે છે રિક્વાયર્સ ડીપ ઇનસાઇડ, વ્યક્તિની અંદર ઊંડી સમજણની શું છે, જરૂર છે. તો મિત્રો ટૂંકમાં જ્યાં સુધી આ બધા જ પ્રભાવોની નીચે આ બધા જ પ્રભાવોના ઇન્ફ્લુઅન્સની અંદર હું ને તમે જીવીએ છે, એ કે છે ત્યાં સુધી હું કે તમે બિલકુલ અને બિલકુલ સ્વતંત્ર નથી. એટલે આ બધા પ્રભાવો એક રીતે નેગેટિવ રોલ છે ને એક રીતે પોઝિટિવ રોલ છે. આ પ્રભાવો જ આપણને બુદ્ધિશાળી બનાવે છે, અને આ જ પ્રભાવોને જ્યારે આપણે જીવનમાં યોગ્ય રીતે સમજી લઈએ છીએ અથવા એની ઉપર આપણે ટેક ઓવર કરી લઈએ છીએ, કંટ્રોલ કરી લઈએ છીએ, ત્યારે વ્યક્તિની અંદર સાચી સ્વતંત્રતા શું થતી હોય છે, જન્મતી હોય છે. એ કહે છે નેક્સ્ટમાં બટ યુ જનરલી ગીવ ઇન. મિત્રો ગીવ ઇન નું સિનોનિમસ અહીં લખજો તમે સરેન્ડર, SURRENDER. સરેન્ડર થવું એટલે ને તાબે થવું, સમજાય છે. બટ યુ જનરલી ગીવ ઇન, પરંતુ મોટા ભાગે તમે આ બધા જ પ્રભાવોને શું થઈ જાઓ છો, સરેન્ડર થઈ જાઓ છો, તાબે થઈ જાઓ છો. કેમ? બીકોઝ એ કહે છે ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન, કારણ કે અંદર ખાને ઇનવર્ડલી એ કહે છે તમે શું થયેલા હો છો, ડરેલા હો છો. એટલે તમારી ઈચ્છા હોય કે નહીં હોય, પરંતુ પેલા અલગ અલગ પ્રકારના જે પ્રભાવો છે બધા જ પ્રકારના પ્રભાવોને આપણે શું થવું પડે છે, સરેન્ડર થવું પડે છે. બધા જ પ્રકારના પ્રભાવોને આપણે શું થવું પડે છે, તાબે થવું પડે છે. કેમ? તો કે છે બીકોઝ યુ આર ઇનવર્ડલી ફ્રાઇટન, તમે અંદર ખાને શું થયેલા છો, ડરેલા છો. શેનાથી, કઈ રીતે? તો એ કહે છે નેક્સ્ટમાં, એ કહે છે યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઓફ અથવા તો ઇન લાઈફ. એ કહે છે તમને ડર લાગે છે કે તમને જીવનમાં એ કહે છે યોગ્ય સ્થાન નહીં મળે. મિત્રો બહુ સાચી વાત છે આ, કારણ કે ઘણી બાબતો સમાજની એવી છે જે આપણને નથી ગમતી, તો પણ આપણે શું કરવી પડે છે, ફોલો કરવી જ પડે છે. કેમ ફોલો કરવી પડે છે? કારણ કે અંદરથી આપણને એક પ્રકારનો ડર છે કે જો આ બાબતને આપણે ફોલો નહીં કરીએ તો સમાજ આપણને ફેંકી દેશે. એટલે અંદરથી અંદર ખાને આપણે શું થયેલા છીએ, ડરેલા છીએ. એટલે આપણી ઈચ્છા હોય કે નહીં હોય, પણ પેલા બધા જ પ્રભાવોને આપણે શું થવું પડે છે, તાબે થવું પડે છે. 100% સાચું છે. નેક્સ્ટમાં યસ, એ કહે છે યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે. અહીં તમે જુઓ તો ધાર્મિક જેને કહેવાય એપ્રોચ આપણને બતાવ્યો. એ કહે છે તમને ડર લાગે છે કે તમારા જે પ્રિસ્ટ એટલે સેન્ટ, સંતો, મહંતો, તમારા ધર્મગુરુઓ તમને શું કહેશે. એટલે જેને કહેવાય ધર્મની અંદર જે વાતો કરી છે એ વાતોને પણ આપણે શું કરવી પડે છે, આપણામાં સમજણ ન હોય, આપણે સમજતા ન હોય, છતાંય સંતે કીધું, ધર્મગુરુએ કીધું એને આપણે ફોલો કરવું પડે છે. અને જો ફોલો ન કરીએ તો કે છે તો આપણને પેલા સંતોનો પણ શું લાગે છે, ડર લાગે છે, જે તે ધર્મમાંથી આપણને બાકાત કરી દેશે. નેક્સ્ટમાં યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન. સમજો, હા, એ કહે છે તમને પેલી પરંપરાઓને ન અનુસરવાથી તમે શું કરો છો, ડરો છો. બહુ સાચી વાત છે મિત્રો. દાખલા તરીકે અમુક બાબતો જુઓ, હિન્દુઇઝમની અંદર તો બહુ બધી પ્રણાલિકાઓ છે. વ્યક્તિ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીની અંદર નંબર ઓફ ટ્રેડિશન્સ. આપણા દાદા પરદાદા અમુક પ્રણાલિકાઓને ફોલો કરતા, એને આજે આપણે કરીએ છીએ. કેમ? કારણ કે એ લોકો કરતા હતા. એટલે એ લોકો શું લેવા કરતા હતા આપણને ખબર નથી. એટલે એ કહે છે કે પ્રણાલિકાઓ ને આપણે પણ જો નહીં અનુસરીએ તો જીવનમાં આમ થઈ જશે ને તેમ થઈ જશે ને, સંતો આમ કહી દેશે ને, સામાજિક સ્થાન નહીં રહે. એટલે આ બધાના ડરથી આમાં હું અને તમે ક્યાં સ્વતંત્ર? એ કહે છે આપણે આ બધી જે ઇન્ફ્લુઅન્સીસ છે, પ્રભાવો છે, એ પ્રભાવોને આપણે શું થઈ જતા હોઈએ છીએ, સરેન્ડર થઈ જતા હોઈએ છીએ અથવા તો તાબે થઈ જતા હોઈએ છીએ. નેક્સ્ટમાં કહે છે ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ. એટલે આ ઉપરનો ટુકડો છે. એ કહે છે તમે શું કહેવા માંગે છે, યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન. હા, તમને પેલી પ્રણાલિકાઓને ફોલો ન કરતા ડર લાગે છે, સાચી બાબત કરતા તમે શું કરો છો, ડરો છો. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. આની અંડરલાઈન કરજો પ્લીઝ. પરંતુ જે સ્વતંત્રતા છે ખરેખર એ કે છે માનસિક સ્થિતિ છે, ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન. બહુ સરસ વાત કરી છે, કે જેની અંદર એ કે છે ઇન વિચ
there is no fear or compulsion કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પણ પ્રકારનું કમ્પલ્શન એટલે ફરજિયાત રીતે કરાવતું કામ, પરાણે કરાવતું કામ, એને આપણે શું કહીએ? કમ્પલ્શન, દબાણ. એ કે છે જ્યારે સ્વતંત્રતા એ કે છે સાચા અર્થમાં એ માનસિક સ્થિતિ છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો ડર કે દબાણ નથી. ઓર નો અર્જ ટુ બી સિક્યોર્ડ કે આ સ્થિતિની અંદર કોઈ પણ અર્જ એટલે ઈચ્છાને સલામત કે સાચવવી પડતી નથી. બહુ સરસ વાત છે મિત્રો, સમજવું અઘરું છે. આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી લાઇન ઓફ ધીસ લેસન. એનું કહેવાનું તાત્પર્ય સમજો. એટલે હું ને તમે અલગ અલગ પ્રકારના ઇન્ફ્લુઅન્સીસ નીચે શું થયેલા છે? દબાયેલા છીએ. એટલે આપણી ઈચ્છા હોય કે નહીં હોય, આપણે એ બધી બાબતોને શું કરવી પડે છે? અનુસરવી પડે છે. હવે ઈચ્છા વિરુદ્ધનું કોઈ પણ કાર્ય તમે કરો ત્યાં સ્વતંત્રતા નથી. પણ એ કહે છે સાચી સ્વતંત્રતા એ એકચ્યુઅલી માનસિક સ્થિતિ છે અને એ પ્રકારની જે માનસિક સ્થિતિ છે એની અંદર કોઈ પણ પ્રકારનો ડર કે દબાણ નથી કે ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છાને સિક્યોર રાખવી કે સલામત રાખવી પડતી નથી. જનરલી સ્વતંત્રતાને આપણે છે ને ફિઝિકલ માનીએ છીએ, પણ એ કહે છે ના, ખોટું છે. સ્વતંત્રતા એ ફિઝિકલ નથી. સાચી સ્વતંત્રતા એ માનસિક સ્થિતિ છે. ત્યાં વ્યક્તિની ઉપર કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પણ પ્રકારનું દબાણ નથી કંઈ કરવા માટેનું. વ્યક્તિ ઈચ્છા એ પ્રકારે વર્તી શકે છે, જીવી શકે છે. અને નેક્સ્ટમાં પાછું કહે છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા વ્યક્તિને શું કરવી પડતી નથી? તો કે છે સલામત રાખવી પડતી નથી. આપણી ઈચ્છાઓ જેટલી બધી છે અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવી હોય તો અલગ અલગ ઇન્ફ્લુઅન્સને ફોલો કરવું પડે. ધર્મના ઇન્ફ્લુઅન્સને, સમાજના ઇન્ફ્લુઅન્સને, માતા પિતાના ઇન્ફ્લુઅન્સને, બધા જ પ્રકારના ઇન્ફ્લુઅન્સને આપણે શું કરવા પડે? ફોલો કરવા પડે. કેમ? બીકોઝ વી વોન્ટ ટુ ફુલફિલ અવર વિશિસ. પણ એ કહે છે સાચો સ્વતંત્ર વ્યક્તિ એ છે, સાચી માનસિક અવસ્થા એ છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા કઈ મળી જાય તો બી ભલે ને ન મળે તો બી ભલે. વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક ટુ ધ ફ્રી મેન? તો મિત્રો, આ વાત તમે સમજી શકતા હશો તો એ માનસિક સ્થિતિ છે. અને આ પ્રકારની માનસિક સ્થિતિની અંદર પેલા વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દબાણ કે ડર નથી કે પેલો વ્યક્તિ ને પોતાની કોઈ પણ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે એને સલામત રાખવી પડતી નથી. તો મિત્રો, આ પેસેજને આપણે વ્યવસ્થિત રીતે જો જોઈએ, શોર્ટ સમરાઇઝ કરીએ તો એ પેલું સુંદર દ્રશ્ય સમજાવ્યા પછી આપણને કહે છે કે એકચ્યુઅલી સ્વતંત્ર બનવું એટલે બુદ્ધિશાળી બનવું. અને બુદ્ધિમત્તા વ્યક્તિની અંદર ફક્ત સ્વતંત્ર બનવાની ઈચ્છા સેવવાથી આવતી નથી. વ્યક્તિ જેમ જેમ તેની આજુબાજુ રહેલા અલગ અલગ પ્રકારના પ્રભાવો જેનાથી એ સતત ઘેરાયેલો છે એને સમજતો જાય એટલે બુદ્ધિમત્તા આવવાની શરૂ થાય છે. અને અલગ અલગ પ્રકારના પ્રભાવો જે સામેની સાઈડ આપણને આખા આપ્યા છે, એ કે છે આ બધા જ પ્રભાવોથી આપણે ઘેરાયેલા છે. એના બધા જ પ્રભાવોમાંથી છૂટવા માટે, આ બધા જ પ્રભાવો જે છે એ બધા જ પ્રભાવોથી સ્વતંત્ર થવા માટે વ્યક્તિની અંદર ઊંડી સમજણની જરૂર છે. એ કહે છે પરંતુ આપણે સોશિયલ એનિમલ છીએ, એટલે એ કહે છે સોશિયલ એનિમલ આ બધા જ પ્રભાવોને શું થતો હોય છે? તાબે થઈ જતો હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ ડરેલો છે કે આની અગેન્સ્ટમાં જશે તો એ પોતે ફેંકાઈ જશે. પણ છેલ્લી 2-3 લાઈન બહુ સરસ છે. પરંતુ સ્વતંત્રતા એ માનસિક સ્થિતિ છે, શારીરિક સ્થિતિ નથી. અને આ પ્રકારની માનસિક સ્થિતિની અંદર વ્યક્તિ ઉપર કંઈ પણ કરવા માટેનું દબાણ કે કોઈ પણ પ્રકારનું ત્યાં ડર હોતો નથી. એ વ્યક્તિને જીવનમાં આ ઈચ્છવું છે, તે ઈચ્છવું છે, એવી કોઈ ઈચ્છાને પણ આ મેળવી લેવું છે, તે મેળવી લેવું છે, એવી કોઈ ઈચ્છાને પણ સલામત રાખવી પડતી નથી. તો મિત્રો, અહીં સુધી જોઈએ છે. વચ્ચે વચ્ચે અટકી અને વ્યવસ્થિત રીતે સમજો અને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.